વલસાડનું વિકાસ ચિત્ર આજે એક અણગમતું વિસંગતિમય પ્રતિબિંબ બતાવે છે। બેચર રોડ પર મુકાયેલા માજી વડાપ્રધાન અને ભારત રત્ન સ્વર્ગીય મોરારજી દેસાઈની પ્રતિમા જે શહેરના ગૌરવનું પ્રતીક બનવી જોઈતી હતી સામાન્ય પાર્કિંગ સ્થળ અને અસામાજિક તત્વોના અડ્ડામાં રૂપાંતર પામી ગઈ છે। વર્ષોથી ઉઠતી ફરિયાદો છતાં પરિસ્થિતિ અચળ છે। ગાંધીવાદી નટુભાઈ દેસાઈએ પ્રતિમા ખસેડવા અને સ્થળનું ગૌરવીકરણ કરવાની માંગ સાથે પીએમ કાર્યાલયે રજૂઆત કરી, પરંતુ નગરપાલિકાએ પ્રાપ્ત જવાબ માત્ર ઔપચારિકતાની ચાદર ઓઢીને નિષ્ક્રિય પણ બતાવ્યું। આઇકોનિક રોડ પર સુશોભન થશે એવા આશ્વાસનો કાગળ પર જ અટક્યા છે। ગૌરવપથ નામકરણની ખાતરી પણ પોકળ સાબિત થઈ છે। બીજી બાજુ વલસાડના અનેક સ્મારકો વિવેકાનંદથી લઈને સરદાર અને આંબેડકર સુધી એ જ બિસ્માર દશામાં છે। અવગણના, નિષ્કાળજી અને પ્રતિકૃતિનો અપમાન, કરોડો રૂપિયામાં ઊભું કરાયેલું વાંચનાલય ખંડેર બની દારૂબાજોની છાયા ધરાવે। આ દ્રશ્ય માત્ર ઇમારતોનું નહીં પરંતુ પરંપરાનું પણ ધારાશાહી થતું ભવિષ્ય દર્શાવે છે। વલસાડ અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યું છે। પ્રશ્ન માત્ર કોણ જવાબદાર નો નથી, પ્રશ્ન એ છે કે આ ગૌરવશાળી ભૂમિને ફરી વિકાસ નામનું સાચું અર્થ કોણ બનાવશે।